Friends, I, Dhaval Shangani, welcome you all in Saraswati Group of Education. We will study about the degrees of comparison. આજે આપણે તુલનાની કક્ષાઓ વિશે અભ્યાસ કરીશું. There are 3 degrees of comparison in English. અંગ્રેજીમાં તુલનાની 3 કક્ષાઓ છે. ફર્સ્ટ, પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક. સેકન્ડ, કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક. એન્ડ લાસ્ટ, થર્ડ, સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા દર્શક. We start with the positive degree. We use the positive degree when we speak about only one person or thing. જ્યારે આપણે કોઈ એક વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરીએ ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે સમાનતા દર્શક ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, લેબ્રન જેમ્સ ઇઝ ટોલ. લેબ્રન જેમ્સ ઊંચો છે. ધ હાઉસ ઇઝ બિગ. ઘર મોટું છે. ધીસ ફ્લાવર ઇઝ બ્યુટીફુલ. આ ફૂલ સુંદર છે. તો આના ઉપરથી આપણને એ ખ્યાલ આવ્યો કે આપણે કોઈ પણ એક જ વસ્તુની વાત કરીએ ત્યારે પોઝિટિવ ડિગ્રી, કોઈની સાથે કમ્પેર નથી કરતા, આપણે માત્ર એક જ વ્યક્તિની એક જ વસ્તુની વાત કરીએ છીએ ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ ટાઈપ્સ ઓફ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી. We use the comparative degree when we compare two persons or two things with each other. જ્યારે આપણે કોઈ બે વ્યક્તિઓ કે બે વસ્તુઓની તુલના એકબીજા સાથે કરીએ ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક. બેમાંથી એકની વધારે અધિકતા હોય, બે વસ્તુ હોય કે બે વ્યક્તિ હોય. ફોર એક્ઝામ્પલ, યો મિંગ ઇઝ ટોલર ધેન ધ લિબ્રોન જેમ્સ. યો મિંગ છે એ લિબ્રોન જેમ્સ કરતા ઊંચા છે, તો બે વચ્ચેની તુલના છે આ. ધીસ હાઉસ ઇઝ બિગર ધેન ધેટ વન. આ ઘર તે ઘર કરતા મોટું છે. સી ઇઝ નાઇસર ધેન હિમ. તેણી તેના કરતા સુંદર છે. ટોલર, બિગર અને નાઇસર આ કમ્પેરેટિવ ડિગ્રીના એડજેક્ટિવ્સ છે. થર્ડ પોઈન્ટ, સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. સુપરલેટિવ ડિગ્રી when we compare more than two persons or things with one another. સુપરલેટિવ ડિગ્રીનો આપણે ત્યારે ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે બે વ્યક્તિઓ કે બે વસ્તુઓ કરતા વધારેની વાત કરતા હોય. ઇટ ઇઝ ધ હાઈએસ્ટ ડિગ્રી ઓફ ધ ક્વોલિટી. ગુણવત્તાના કક્ષામાં આ સર્વશ્રેષ્ઠ છે. ફોર એક્ઝામ્પલ, પીટર ઇઝ ધ સ્માર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. પીટર છે તે વર્ગનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છોકરો છે, વિદ્યાર્થી છે. એલાઇસ ઇઝ ધ સ્વીટેસ્ટ ગર્લ ઇન ધ નેબરહુડ. એલાઇસ પડોશીમાં સૌથી મીઠી છોકરી છે. ધ બ્લુ વેલ ઇઝ ધ લાર્જેસ્ટ ઓફ ઓલ એનિમલ્સ. બધા પ્રાણીઓમાં બ્લુ વેલ સૌથી મોટું પ્રાણી છે. એટલે આખા વર્ગની વાત થઈ હોય અને એમાંથી કોઈ મહાન વ્યક્તિ બહાર આવે ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. આપણે પ્રાથમિક માહિતી મેળવી
કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. હવે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં થોડા નિયમો છે, રૂલ્સ છે, એ આપણે જોઈએ. ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ફર્સ્ટ એડજેક્ટિવ્સ ઓફ ધ વન સિલેબલ. સિલેબલ એટલે ઉચ્ચારણ, એક ઉચ્ચારવાળા શબ્દો. એડજેક્ટિવ્સ ઓફ વન સિલેબલ એડ ER ઓર EST. પોઝિટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ ના મૂળ રૂપમાં જ રહે છે, જ્યારે કમ્પેરેટિવમાં સ્મોલ છે એનું સ્મોલર એટલે કે પ્રત્યય લાગે છે ER, જ્યારે સુપરલેટિવમાં એનો પ્રત્યય લાગે છે EST એટલે કે સ્મોલેસ્ટ. સેકન્ડ પોઈન્ટ, એડજેક્ટિવ એન્ડિંગ ઓન E જસ્ટ એડ R ઓર ST. જ્યારે એડજેક્ટિવનો અંત E થી થાય, ફોર એક્ઝામ્પલ નાઇસ, nicer and nicest. Some adjective double the final consonant. ક્યારેક છેલ્લો એડજેક્ટિવ છે એ ફાઇનલ કોન્સોનન્ટ છેલ્લા વ્યંજનને બેવડાવે છે. ફોર એક્ઝામ્પલ બિગ, બિગર એન્ડ બિગેસ્ટ. સેકન્ડ રૂલ્સ ઓફ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એડજેક્ટિવ્સ ઓફ ટુ સિલેબલ્સ. ટુ સિલેબલ્સ એટલે બે ઉચ્ચારણ વાળા શબ્દો. Some adjectives of two syllables add ER or EST. For adjectives ending in Y, cut Y, then add IER and IEST. જે વિશેષણનો અંત Y થી થતો હોય તો Y ને દૂર કરી કમ્પેરેટિવ ડિગ્રીમાં IER લગાડવામાં આવે છે, જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં IEST લગાડવામાં આવે છે. એડજેક્ટિવ એન્ડિંગ ઇન FUL, LESS, લેશ, ING or ED use more and most. જે વિશેષણનો અંત FUL, લેસ, ING અથવા ED દ્વારા થતો હોય તો એવા એડજેક્ટિવને કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ લગાડવામાં આવે છે. સમ અધર એડજેક્ટિવ્સ ઓફ ટુ સિલેબલ યુઝ મોર એન્ડ મોસ્ટ. બીજા એવા શબ્દો છે જેનો FUL, લેસ, ING કે ED વડે નથી થતો, છતાં પણ એમાં મોર કે મોસ્ટ લાગે છે. ફોર એક્ઝામ્પલ મોડર્ન, ફેમસ, નોર્મલ ઓર કરેક્ટ. થોડાક ઉદાહરણ આપ્યા છે. નેરો, નેરોઅર ઓર નેરોએસ્ટ. હેપી, હેપીયર ઓર હેપીએસ્ટ. હેપીમાં અંતમાં વાય છે, વાયને કટ કરી IER લગાડ્યો છે કમ્પેરેટિવમાં, જ્યારે સુપરલેટિવમાં હેપીએસ્ટ કરવામાં આવેલું છે. યુઝફુલમાં FUL છે તો મોર યુઝફુલ અને સુપરલેટિવમાં મોસ્ટ યુઝફુલ. Now, third point of degree of comparison, adjectives of three or more syllables. ત્રણ ઉચ્ચારણવાળા શબ્દો. Adjectives of three or more syllables use more and most. એમાં પણ more અને most નો ઉપયોગ થાય છે. કમ્પેરેટિવમાં more અને સુપરલેટિવમાં most. Beautiful, more beautiful અને most beautiful. Dangerous, more dangerous, most dangerous. Exciting, more exciting and most exciting. Fourth degree of comparisons rules, irregular adjectives, અનિયમિત વિશેષણો. You will have to memorize this. Memorize એટલે યાદ રાખવાના છે. આના કોઈ નિયમ નથી હોતા, અને આપણે યાદ રાખવા પડે છે. ફોર એક્ઝામ્પલ એડજેક્ટિવ્સ ગુડ, જેને વેલ પણ કહી શકાય, કમ્પેરેટિવમાં એનું બેટર, સુપરલેટિવમાં બેસ્ટ. બેડ, વર્સ, વર્સ્ટ, લિટલ, લેસ, લીસ્ટ, મચ, મેની, એનું કમ્પેરેટિવ મોર, સુપરલેટિવ મોસ્ટ. ફાર, ફર્ધર, ફર્ધેસ્ટ. લેટ, લેટર, લાસ્ટ ઓર લેટેસ્ટ. ઓલ્ડ, ઓલ્ડર અથવા એલ્ડર, ઓલ્ડર ઓર ઓલ્ડેસ્ટ. રૂલ્સ ઓફ યુઝિંગ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. હવે જે આપણે રૂલ્સ જોયા એનો આપણે ટૂંકમાં પરિચય લઈએ કે વી કેન યુઝ પોઝિટિવ ફોર્મ ટુ કમ્પેરિઝન બાય યુઝિંગ એઝ, એડજેક્ટિવ એઝ. પોઝિટિવ ફોર્મ ટુ કમ્પેરિઝન એટલે કે સમાનતા દર્શક જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વાક્ય રચના કેવી હોય તો કે મિની ઇઝ એઝ વાઇઝ એઝ મમન. તો કે મિની છે એ મેમન કરતા જેટલી જ હોશિયાર છે. તો જોયું છે કે બે એઝની વચ્ચે વિશેષણને ગોઠવવામાં આવેલું છે. એન્ડ એડજેક્ટિવ ઇઝ કમ્પેરેટિવ ડિગ્રી આર યુઝ્યુઅલી ફોલોડ બાય ધેન. હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થશે? ટીના મોર ડિલિગન્ટ, ડિલિગન્ટ એટલે મહેનતુ, ધેન હર બ્રધર. ટીના છે એ પોતાના ભાઈ કરતા
વધુ મહેનતુ છે. તો ડિલિગન્ટની આગળ આપણે મોર લગાડેલું છે અને વિશેષણ પછી ધેનનો યુઝ થયેલો છે. તો એ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના છે. યુઝ ધ બિફોર સુપરલેટિવ ડિગ્રી ઓફ એડજેક્ટિવ. જ્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ એટલે કે શ્રેષ્ઠતા દર્શક કક્ષાની વાત કરીએ ત્યારે વિશેષણની આગળ ધ લગાડવામાં આવે છે. સી ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઇન ધીસ ક્લાસ. તેણી આ વર્ગની સૌથી હોશિયાર અથવા સારામાં સારી છોકરી છે. An adjective in superlative degree is usually followed by of or in. જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણની વાત કરીએ ત્યારે નામની પાછળ છે એ ઇન અથવા ઓફ લાગેલું હોય છે. સી ઇઝ ધ બિગેસ્ટ ગર્લ ઇન ધીસ સ્કૂલ. તો ગર્લ છે એની પાછળ ઇન છે. સ્ટડી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો થિંગની પાછળ શું લગાડવામાં આવેલું છે? ઓફ. તો કે ફોલોડ એટલે કે નામ પછી તરત જ વિશેષણ નામ પછી તરત જ શું આવેલું છે? કાં તો ઇન આવેલું હોય છે કાં તો ઓફ આવેલું હોય છે. We can't use double comparatives or superlatives. It is more darker here. આપણે આ રીતે વાક્ય રચના ન કરી શકીએ જો આગળ મોર પણ લગાડેલું છે અને ડાર્કનું ડાર્કર પણ કરેલું છે. તો કમ્પેરેટિવ ડિગ્રીના બે ફોર્મ આપણે કરી શકીએ નહીં, કોઈ પણ એક જ. કાં તો ડાર્કર રાખો કાં મોર ડાર્કર, રૂલ્સ પ્રમાણે. નેક્સ્ટ એક્ઝામ્પલ્સ છે. ડુ ધીસ હોમવર્ક એઝ ગુડ એઝ યુ કેન. તો કે આ કઈ ડિગ્રીનું છે? તો કે આ પોઝિટિવ ડિગ્રી. માય નેબર્સ યાર્ડ ઇઝ લાર્જર ધેન માઇન. મારા પડોશીનું જે યાર્ડ એટલે આંગણું છે એ લાર્જર ધેન માઇન મારા કરતાં મોટું છે. સી ઇઝ ધ મોસ્ટ ફેવરિટ આર્ટિસ્ટ. તે સૌથી પ્રખ્યાત કલાકાર છે. યસ્ટરડે માય મધર બાઉટ મી ધ મોસ્ટ એક્સપેન્સિવ શૂઝ ઇન ધેટ શોપ. ગઈકાલે આ દુકાનેથી મારી માતાએ મારા માટે મોંઘામાં મોંઘા બૂટ ખરીદ્યા હતા. ઇટ ઇઝ ધ ચીપેસ્ટ બેગ ઓફ ઓલ આઈ હેવ. મારા પાસે છે એનામાંથી આ ચીપેસ્ટ બેગ. ચીપેસ્ટ એટલે સૌથી સસ્તી બેગ છે. તો કે ફર્સ્ટ છે એ પોઝિટિવ ડિગ્રીનું ઉદાહરણ છે. સેકન્ડ છે ઈઆર પ્લસ ધેન છે એટલે એ કમ્પેરેટિવ છે. થર્ડમાં છે એમઓએસટી પાછળ એસટી લગાડેલું છે એટલે સુપરલેટિવનું ઉદાહરણ છે. ફોર્થ છે ઈ મોસ્ટ એક્સપેન્સિવ ઇન ધેટ શોપ. માય બ્રધર બાઉટ મી ધ મોસ્ટ એક્સપેન્સિવ શૂઝ ઇન ધેટ શોપ. એ પણ સુપરલેટિવ છે કે એક્સપેન્સિવ મોસ્ટ છે. ઇટ ઇઝ ધ ચીપેસ્ટ એ પણ સુપરલેટિવ ડિગ્રીનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ડિગ્રી ઓફ કમ્પેરિઝન વિશે બરોબર માહિતી મળી ગઈ હશે. થેન્ક યુ.